નમસ્કાર, ઇન્ડિયા એક્ઝેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મોરબીના લીલાપર કેનાલ રોડ પર એક અજાણી મહિલાની ગળે ટૂંપો દેવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. લાશ 3 થી 4 દિવસ એકની એક જગ્યાએ પડી હોવાથી ડિકમ્પોઝ થવા લાગી હતી, જેના કારણે તેનો ચહેરો વિકૃત થઈ શકતા ઓળખ થઈ શકી ન હતી. જોકે તેના હાથમાં સુનિતાબેન અને ભૂરાભાઈ એવું લખેલું હોવાથી પોલીસે આ બંને નામના આધારે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે આસપાસના વાડી વિસ્તારોમાં તપાસ કરતા કોઈ મજબૂત પુરાવા મળ્યા ન હતા, પરંતુ વાડી વિસ્તારમાં રહેતા કેટલાક લોકોના જણાવ્યા મુજબ એમપીના જાંબુઆ અને આસપાસના જિલ્લામાં મહિલાઓ દ્વારા બાળપણમાં તેના નામ સાથે ભાઈના નામ પણ ત્રોફાવવાનું ચલણ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી જાંબુઆ જિલ્લામાં તપાસ લંબાવી હતી અને સ્થાનિક પોલીસની મદદથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાની ઓળખ મેળવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. હિન્દીમાં મહિલાની ઓળખ અંગેના ફોટા અને વિગતો પબ્લિશ કરવામાં આવતા જાંબુઆ જિલ્લાના કાકનવાણી પોલીસ મથક વિસ્તારમાંથી મહિલાના પતિ દ્વારા પોલીસને ફોન કરી તેની ઓળખ કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ લંબાવી હતી. જે બાદ આ હત્યાનો ભેદ પણ સાથે સાથે ઉકેલાયો હતો. મૃતક સુનિતાબેન ગત 14 મેના રોજ કુલસિંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ રાઠવા નામના શખ્સ સાથે ભાગી ગઈ હતી અને તે અંગેની તેના પતિ દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આરોપી પ્રેમી કુલસિંગ નામના શખ્સની શોધખોળ કરી હતી અને તેને વાંકાનેરના વાંકિયા ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત તારીખ 10/6/2024ના રોજ લીલાપર ગામે કેનાલમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવેલ હતી. લાશ ડિકમ્પોઝ હાલતમાં હોય તેનું રાજકોટ ફોરેન્સિક કોલેજ ખાતે પીએમ કરવામાં આવેલ હતું. જે પીએમ દરમિયાન આ જે સ્ત્રી છે તેમને ગળે ટૂંપો આપી મરણ નિપજાવેલ હોવાની હકીકત જણાઈ આવેલ હોય, જે સંદર્ભે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે IPC 302 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જે ગુનાની તપાસ એ ડિવિઝન પોસ્ટના પીઆઈ શ્રી હુકુમતસિંહ જાડેજાએ સંભાળેલ હતી. જે તપાસ દરમિયાન અજાણી સ્ત્રીની લાશ હોય, જે સંદર્ભે લાશ ઉપર સુનીલા તથા ભૂરુભાઈ લખેલ હોય તેમજ મોર તથા બીજી ત્રોફાવેલ હોય, જે દિશામાં તપાસ હાથ ધરતા આ લાશ પરપ્રાંતીય સ્ત્રીની હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવેલ હતું. જેથી મોરબી શહેર તથા તાલુકા વિસ્તારમાં આવેલ ખેતીવાડી મજૂરો તથા જે ફેક્ટરીઓ આવેલ છે ફેક્ટરીના મજૂરોની તપાસ કરતા કરાવતા જે આ સુનીલા તથા ભૂરુભાઈ લખેલ છે તે ભાઈ બહેન હોવાનું પ્રાથમિક તારણ જણાઈ આવેલ હતું. જે દિશામાં તપાસ હાથ ધરતા મધ્યપ્રદેશના જામવા, અલીરાજપુર, ધાર વગેરે જિલ્લાઓની મતદાર યાદી ડાઉનલોડ કરવામાં આવેલ હતી. જે મતદાર યાદી સંદર્ભે વેરીફાઈ કરતા તપાસ દરમિયાન આ જે છે આ પ્રકારની જે હાથમાં નામ ભાઈ બહેનના ત્રોફાવવાની જે પદ્ધતિ છે તે પદ્ધતિ મધ્યપ્રદેશ જિલ્લાના જામવા ખાતે હોવાની જણાવેલ હોય, જેથી જામવા જિલ્લા ઉપર ફોકસ કરવામાં આવેલ હતું. જે દરમિયાન આ જે પ્રેસ નોટ હતી એ પ્રેસ નોટ હિન્દીમાં બનાવી મધ્યપ્રદેશના જે જામવા જિલ્લો છે તેના અલગ અલગ ગામના સરપંચોના નંબર ઇલેક્ટ્રોનિક અને ટેકનિકલ માધ્યમથી મેળવી તેમને વોટ્સઅપમાં વાયરલ કરવામાં આવેલ હતા. જેના આધારે ત્યાંના સ્થાનિક સરપંચોએ આ જે પ્રેસ નોટ મોકલવામાં આવેલ હતી તે પ્રેસ નોટમાં ફોટા તેમજ વિગતો જે આપવામાં આવેલી હતી તે વિગતોને પોતાના સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ હોય, જેના આધારે પીઆઈ શ્રી જાડેજાને મધ્યપ્રદેશથી જામવાથી ફોન આવેલ હતો કે જે આ જે લાશ મળી આવેલ છે તે મારી પત્નીની છે અને મારી પત્નીનું નામ સુનિતા છે અને જે સંદર્ભે કાકનવાણી પોલીસ સ્ટેશનમાં ગુમસુદા તારીખ 14/5/2024ના રોજ દાખલ કરાવેલ છે. જેથી તેઓને અત્રે રૂબરૂ બોલાવી વિશેષ પૂછપરછ હાથ ધરતા તે પોતાના પત્નીને તારીખ 14/5/2024ના રોજ એમના ગામનો કુલસિંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ રાઠવા ભગાડી લઈ ગયેલ હોવાની પ્રાથમિક હકીકત જાણવા મળી હતી. જેથી ટેકનિકલ માધ્યમથી તપાસ કરતા કરાવતા આ જે કુલસિંગ છે તેમનું લોકેશન વાંકાનેર તાલુકાના વાંકિયા ગામે હોવાનું જણાઈ આવતા તેમને પકડી લાવી પૂછપરછ કરતા તેમણે આ મર્ડર કરેલની કબૂલાત કરેલ હતી અને તપાસ દરમિયાન જણાવેલ હતું કે આ જે સુનિતાબેન હતા એમની સાથે પોતાને પ્રેમ સંબંધ હોય. સુનિતાબેનને ત્યાંથી મધ્યપ્રદેશથી ભગાડી લાવી તેઓ અગાઉ ચોટીલા તાલુકાના લાખડ ગામે રહેતા હતા. જે 1-1.5 મહિનાના સમયગાળા દરમિયાન પોતાને જે સુનિતાબેન છે એમની જોડે ઝઘડો બોલાતા જતા હોય, જેના કારણે સુનિતાબેને દવા પી ગયેલ હોય. જેથી એમના ઈલાજ કરેલ દરમિયાન વાડી માલિકને આ બાબતની જાણ થતાં વાડી માલિકે તેમને અન્ય વાડીએ જવા સૂચના આપેલ હોય, જણાવેલ હોય, જેથી તેઓ લીલાપર પાસે પોતાના સગાવાલા રહેતા હોય ત્યાં જવાનું જણાવી અને ત્યાં આવેલ હોય દરમિયાન ફરીથી
આરોપીને મરણના સાથે ઝઘડો થતાં તેમને લીલાપર ગામે આવેલ કેનાલમાં નીચે લઈ જઈ ગળે ટૂંકો આપી મરણ નિપજાવેલું હોવાનું કબૂલાત આપેલ હોય તેથી તેમને ધોરણસર અટક કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.